Hey guys, welcome to MNMM PT નાટી. This is મોહિત. આજે આપણે નાટી ગુજરાતીની વાત કરવાના છીએ. મારી સાથે અહીંયા નીલમ છે. એમને રિસેન્ટલી એમની નાટી ગુજરાતીની એક્ઝામ આપી હતી અને ગઈકાલે એમનો સ્કોર આવ્યો અને બહુ સારા માર્ક્સથી એમને એમની એક્ઝામ ક્લિયર કરી છે. એટલા માટે મેં એમને અહીંયા રિક્વેસ્ટ કરી કે આવે અને શેર કરે કે એમને કઈ વસ્તુઓનું ધ્યાન રાખ્યું, કઈ વસ્તુઓ કરી જેના લીધે એમને એમની એક્ઝામ ક્લિયર કરી. નહીંતર આપણને ખબર છે કે નાટીની એક્ઝામમાં ક્લિયર કરવું ઇઝ અ ચેલેન્જ, બિકોઝ લોકો ઘણી વખત એક્ઝામ આપે છે અને પૈસા અને ટાઈમનો બગાડ કરે છે. તો નીલમ, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ, તમે બહુ સરસ રીતે પાસ થયા. અને પ્લીઝ જણાવો કે કઈ વસ્તુઓએ તમારી મદદ કરી અને તમે શું કર્યું આ જર્નીમાં. થેન્ક યુ સર. તો ફર્સ્ટ નોટ ટેકિંગ મારી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી અને તમે એ બહુ જ સારી રીતે એક્સપ્લેન કરેલી હતી, કારણ કે મેં અહીંયા જોઈન્ટ કર્યું ને એના પહેલા મેં બીજા એક ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન્ટ કર્યું હતું, પણ મેઇન પ્રોબ્લેમ એ જ હતો કે નોટ ટેકિંગ. અને જે મેં તમારો વિડીયો યુટ્યુબમાં જોયો એમાંથી થોડું લર્ન કર્યું, તો પછી મને થયું કે નહીં, હું અત્યારે જ મારો ટાઈમ છે કે ભલે હું ત્યાં જોઈન્ટ થઈ પણ હું અત્યારે અહીંયા પણ જોઈન્ટ થઈ જાઉં, કારણ કે નોટ ટેકિંગ જ મારો મેઇન પ્રોબ્લેમ હતો. અને એ પ્રોબ્લેમ તમે બહુ જ સારી રીતે સોલ્વ કરી દીધો કે નોટ ટેકિંગ કેવી રીતે કરવું, અને એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે નાટીની અંદર. અને પ્લસમાં બધું હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ આપવાનું, પંક્ચ્યુઆલિટી, લાઈક ઓલ ધ વર્ક તમે જે ડિસિપ્લિનથી કરાવો છો એ બહુ જ હેલ્પફુલ થાય છે આની અંદર. પરફેક્ટ. એટલે પ્રેક્ટિસ કરવી અગત્યની વસ્તુ છે, રાઈટ? હા, ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. હું હંમેશા કહું છું કે પ્રેક્ટિસ કરવી ઇમ્પોર્ટન્ટ છે, પણ નીલમ, પ્રેક્ટિસની સાથે ફીડબેક લેવું પણ ઇમ્પોર્ટન્ટ છે. જે તમે હા. હોમવર્ક મોકલો, તમે ટેલિગ્રામ પર 1-on-1 ફીડબેક લો છો, તો તમને એવું લાગે છે કે ફીડબેક લેવું ઇમ્પોર્ટન્ટ હતું? ફીડબેક લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું, કારણ કે જે બી વર્ક કરીએ છીએ એમાં એનું ઇમ્પ્રુવમેન્ટ શું છે ને એ તમે રિયલી કહેતા હતા ઓનેસ્ટલી કે ભાઈ ચલો અહીંયા ઇમ્પ્રૂવ કરવાનું, અહીંયા આમ કરવાનું, તો એ બહુ જ હેલ્પફુલ થયું છે મને ફૂલ પ્રોસેસમાં. પરફેક્ટ. અને તમને ફીડબેક મળતા હતા કે 4-4 દિવસ રિપ્લાય ના આવે, એવું કશું પ્રોબ્લેમ કે એવું કંઈ થયું હોય તો? નેવર, કારણ કે મને છે ને હંમેશા જેવું હું તમને સેન્ડ કરતી ને એવું તરત જ મને રિપ્લે આવતો. અધરવાઇઝ જો ક્લાસીસનો ટાઈમ હોય તો તમે પહેલા જ અમને કહી દેતા કે ભાઈ આ ટાઈમે મારા ક્લાસ હોય છે, તો તમે પેનિક ના થતા, હું તમને રિપ્લે કરી દઈશ. અને એ વસ્તુ મતલબ બહુ જ હેલ્પફુલ થતી કે નહીં ચલો સર હમણાં ફ્રી થશે ને એટલે તરત જ રિપ્લે આપશે, અને બહુ સારો રિપ્લે આપતા ડીપલી કે ભાઈ શું કરવું આગળ. પરફેક્ટ. પર એ જ હું મારા સ્ટુડન્ટ્સને કહું છું કે મારા દરેક સ્ટુડન્ટને મારો સ્કેડ્યુલ ખબર છે કે ભાઈ સવારે આટલા વાગે આમની ક્લાસ હોય છે, સાંજે આટલા વાગે ક્લાસ હોય છે. તો એમને ખબર છે કે ભાઈ અત્યારે રિપ્લાય નહીં મળે, પણ એ સિવાય હું એમને રોજે 7 દિવસ ફીડબેક આપું છું. અને એ જ હું મારા બધા વ્યૂઅર્સને કહીશ કે તમારે નાટી કોઈ એવા પાસે કરવી હોય જે તમને અઠવાડિયાના 7 દિવસ ફીડબેક 1-on-1 આપી શકે અને ખાલી વાતો ના કરે, તો યુ કેન ઓલવેઝ કોન્ટેક્ટ અસ ઓન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. સિમ્પલી સર્ચ MNMMPT નાટી, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે એના ઉપર ક્લિક કરો, અને કાં તો સિમ્પલ વોટ્સએપ નંબર છે, અમારા એડમિનને મેસેજ કરો, વાત કરો, અને મારી સાથે ફોન પર વાત કરો, અને પછી હું તમને હેલ્પ કરીશ. થેન્ક યુ સો મચ નીલમ ફોર જોઈનિંગ અસ, અને તમારી જર્ની વિશે તમે શેર કર્યું. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.